આપણે બહાર રખડીએ છીએ એટલે આ કબીર સાહેબે ગાયું કે 5-25 ઝઘડામાં હીરો ખોવાઈ ગયો મારો કચરામાં. ચંદ્રમાં ગોતે કોઈ સૂર્યમાં ગોતે, કોઈ ગોતે છે નવલખ તારામાં, કોઈ ગંગામાં, કોઈ ગોમતીમાં, કોઈ ત્રિવેણીના ઘાટોમાં. પણ કબીર સાહેબ છેલ્લે છેલ્લે કહે છે, કહત કબીરા સુનો મેરે સાધુ, આ આત્મા રૂપી હીરો છે તારા રુદિયામાં. રુદિયો એટલે કોઈ હાડ માંસનો બનેલો નહીં, રુદિયો એટલે તમારો પ્રાણ. ઈ પ્રાણને હલેવનારો, ઈ પ્રાણેશ, ઈ પરમ તત્વ પરમાત્મા તમારો આત્મા છે. એના જન્મય નથી, એનું મરણય નથી. પાણીથી ભીજાતો નથી, અગ્નિથી બળતો નથી, શસ્ત્રથી સેદાતો નથી અને પવનથી સુકાતો નથી. શેલા ડસકાનો આ ખેલ છે. બાળપણમાં મળે, જુવાનીમાં મળે અથવા તો વૃદ્ધાવસ્થામાં મળે ને તોય એનો બીજો જન્મ નરકમાં જાતો નથી. નકર મેં કીધું એમ 9 લાખ અવતાર લેવા પડશે નીરમાં, 11 લાખ અવતાર લેવા પડશે કરમ કીટમાં. આ કીટ પતંગ ઉડે છે ને એમાં 11 લાખ અવતાર લેવા પડે. 20 લાખ અવતાર થાવરમાં વિસ્તારથી ઝાડવામાં લેવા પડે. 30 લાખ અવતાર પશુ પાંભર પરવરિયો, 4 લાખ અવતાર અલ્પ માનવને પેટ. એટલે ભગવાને ગીતામાં કીધું છે કે અલ્પ બુદ્ધિ વાળા માણસો દેવી દેવતાઓને પૂજે છે, પથ્થરને પૂજે છે. અલ્પમાં બુદ્ધિ વાળા માણસો, અલ્પ એટલે રૂપિયાનો 1/4 ભાગ થાય. એક પાવલી જેટલી બુદ્ધિ હોય ને એ શિયારી બાજુ બારોબાર ગોતે. પૂર્ણ બુદ્ધિશાળી, પ્રજ્ઞારૂપ બુદ્ધિશાળી જે સંત માણસ હોય ને એ પોતાના ઘટમાં ગોતે છે કે ભગવાન ખરેખર અહીંયા જોવું છે. એક સંતે ગાયું છે, भर में मत भूलो गे मारा, तुम्हें प्रेम थी जोई लियो ने प्यारा. जीव मारी ने जड़ ने चढ़ावे, आंधरी मारण ने आंधरा गुजारा. जीव मारी ने जड़ ने चढ़ावे, आंधरी मारण ने आंधड़ा राम कृष्ण पुजारा. भरवे मत भूलो प्रेम थी जोइयो ले प्यारा. प्रेम थी जोइयो प्यारा. જોઈ લ્યો પ્યારા, તમે પ્રેમથી જોઈ લ્યો ને પ્યારા, જોઈ લ્યો ને પ્યારા. જીવને મારીને જળને ચડાવે,
માલણ લઈ આવે ફૂલડા એનો કડીએ કડીએ જીવ. આ ફૂલડા છે ને એ ઝાડના બાળકો છે. આપણા જેમ બાળકો હોય ને એ આ ફૂલડા છે ને એ ઝાડના બાળકો છે. એ જીવ છે. એ જીવને મારી પથ્થર ઉપર ચડાવવા એટલે કે જળને ચડાવે. આંધળી માલણ અને આંધળા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે ભરમે